નમસ્કાર મિત્રો, ટીપીઓ પરીક્ષા માટેના કોલ લેટર્સ ડાઉનલોડ થઈ રહ્યા છે. તો આપણે એની અંદર પરિશિષ્ટ 1 અને 2 એવી ખાસ સૂચનાઓ આપેલી છે. તો એ સૂચનાઓ વાંચવા માટે એને કરતાં આપણે એને વિડીયોની અંદર કન્વર્ટ કરીએ, જેથી કરીને તમામ મિત્રો આ વિડીયો જોઈ અને સૂચનાઓ સમજી શકે અને ત્યાર પછી એક્ઝામ આપવા માટે જઈ શકે. જીપીએસસી પરિશિષ્ટ 1ની અંદર અને બીજું છે પરિશિષ્ટ 2, બંને આપણે જોઈશું. હવે અહીંયા એમણે કીધું છે કે આ જે છે એ અરજીપત્રકોની ચકાસણી કર્યા વગર પરીક્ષા આપવાનું ગોઠવેલું છે, જેથી કરીને પછી એવું કદાચ ધ્યાને આવશે કે શૈક્ષણિક લાયકાત કે અન્ય કોઈ જોગવાઈઓ સંતોષતા નથી, તો પછી એમની પ્રાથમિક કસોટીનો પ્રવેશ રદ કરવામાં આવશે. આ જે કસોટી છે એનો મુખ્ય આશય રૂબરૂ મુલાકાત માટેની ઉમેદવારોની સંખ્યા મર્યાદિત કરવાનો હોય છે. એના ગુણ આખરી પસંદગીના હેતુ માટે ગણવામાં આવવાના છે. હકીકતમાં પ્રાથમિક કસોટીના પરિણામને આધારે જગ્યાની સંખ્યાના પ્રમાણમાં રૂબરૂ મુલાકાત અર્થે બોલાવવાના ઉમેદવારો માટે આયોગ નક્કી કરે તેટલા ગુણ આપ નહીં મેળવો તો આપોઆપ રૂબરૂ મુલાકાત માટે ગેરલાયક ઠરી જશો. પ્રાથમિક કસોટી કુલ 300 માર્કની છે. આપણે જાણીએ છીએ પહેલાં 100 માર્ક અને પછી 200 માર્કની જે વિષય છે તેની. તો મેળવેલ ગુણ જે આમાંથી 50% ગુણભાર અને રૂબરૂ મુલાકાતના જે 100 ગુણ હશે એની અંદરથી 50% એમ કરીને બંનેના થઈ અને 100માંથી જે ગુણ આવશે એ પ્રમાણે મેરિટ એનું તૈયાર થશે. સ્વખર્ચે પરીક્ષામાં ઉપસ્થિત રહેવાનું છે. જવાબ વહીમાં આપનું નામ, રોલ નંબર, પરીક્ષાનું નામ વગેરે વિગતો ભરવાની થાય છે. પરીક્ષા શરૂ થતાં પહેલાં 30 મિનિટ પહેલાં આપણે પરીક્ષા ખંડમાં પહોંચી જવાનું છે. પરીક્ષા શરૂ થયા બાદ કોઈપણને પ્રવેશ આપવામાં નહીં આવે, અહીંયા કીધું છે સ્પષ્ટ, અને પૂરા સમય દરમિયાન ખંડ છોડી શકાશે નહીં. નેક્સ્ટ જોઈએ. એમાં કીધું છે કે લહિયાની સુવિધા મેળવવા માંગતા દિવ્યાંગ ઉમેદવારો માટે, અંધ ઉમેદવાર, લખી વાંચી ન શકનાર, એ બધા માટે પણ અલગથી સૂચનાઓ છે. એમાં જે લહીઓ રાખવાનો હોય તે વ્યક્તિની સંપૂર્ણ વિગત વગેરે એમાં આપેલું છે. આ તમે ડાઉનલોડ કરી અને વાંચી શકશો. જે લહિયા માટે અને દિવ્યાંગ માટેની બાબત છે એ આપણે એમને વાંચવા માટે રાખીએ છીએ, જેથી કરીને આગળના મહત્વના મુદ્દા લઈ શકાય. હવે મહત્ત્વનો મુદ્દો છે કે પ્રત્યેક ખોટા જવાબના કિસ્સામાં જે તે જવાબના નિશ્ચિત ગુણના 0.3 ગુણ કાપવામાં આવશે. એટલે ખોટા જવાબ કે નેગેટિવ ગુણની બાબતે ઉમેદવારે ધ્યાને રાખવાની ખાસ બાબત. જવાબમાં એમાં લખવા માટે ભૂરી કે કાળી શાહીની પેનનો જ ઉપયોગ કરવાનો થાય છે. પરીક્ષા ખંડમાં ઉમેદવારે જે કોલ લેટર છે એના સિવાય જેવી વસ્તુ જેવી કે નોટ, નોંધ, કેલ્ક્યુલેટર, પુસ્તક, ગાણિતિક સાધનો, કોષ્ટકો, મોબાઈલ ફોન વગેરે કશું પણ લઈ જવાય નહીં, એવું આપણે સ્પષ્ટ કીધું છે. પરીક્ષા ખંડની બહાર એને મૂકી દેવાની વાત છે. પરીક્ષા ખંડમાં મોબાઈલ, પેજર, કેલ્ક્યુલેટર, અન્ય પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનો પર પ્રતિબંધ છે. કોઈપણ ઉમેદવાર એની સાથે પકડાશે તો લખવાનું બંધ કરી દેવામાં આવશે અને ઉત્તરવહી પરત લઈ લેવામાં આવશે, એવું અહીંયા સ્પષ્ટ કીધું છે. અને એની સૂચના 15H9ની અંદર આપણે જોઈશું. એમાં કોઈ એક અથવા વધુ શિક્ષા થઈ શકશે જેની ઉમેદવારે નોંધ લેવાની, કારણ કે જે પરીક્ષા આપવાવાળા છે તમામ મિત્રો કોઈને કોઈ જોબ કરતા હશે એટલે એમની પરીક્ષા લઈ શકાય છે. ઉમેદવાર દ્વારા જવાબ વહીમાં કોઈ રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકા સિરીઝ કે પ્રશ્ન પુસ્તિકા નંબર ખોટા લખવામાં આવશે કે ખોટા એનકોડ કરવામાં આવશે તો જવાબ વહી તપાસવામાં આવશે નહીં. એટલે ખૂબ સાવચેતીપૂર્વક કરવાનું છે. પ્રશ્નપત્રમાં કોઈ પ્રશ્ન અંગે આપની રજૂઆત હોય તો કસોટી પૂર્ણ થયા બાદ સચિવશ્રીને લેખિતમાં લખી શકો છો. ત્યાર પછી રોલ નંબર, પ્રશ્નપત્રિકા સિરીઝ કે ખોટા લખવામાં આવશે તો ખોટા એનકોડ કરવામાં આવશે તો ઓટોમેટિક મશીન રીડર દ્વારા તપાસી નહીં શકાય, તો તેની પણ સંપૂર્ણ જવાબદારી જે તે ઉમેદવારની રહેશે. કરેક્શન ઇંક, કરેક્શન ફ્લુઇડ એ બધું વ્હાઇટનર વધારે એમાં કશું જ વાપરવાનું નથી. સૂચના સાથે પરિશિષ્ટ 2 પણ આપેલું છે, એની સૂચનાઓ પણ આપણે જોઈશું આગળ. ઉમેદવારે પ્રવેશપત્ર ડાઉનલોડ કરી પરીક્ષાના સમયે સાથે લાવવાનું અને કોઈ એક અસલ ઓળખનો પુરાવો, ફોટો આઈડી રાખવાનું રહેશે. ઇન્વિજિલેટર પરીક્ષામાં રોકાયેલ કોઈપણ અધિકૃત વ્યક્તિ દ્વારા માંગવામાં આવે ત્યારે આપવાનું રહેશે. પ્રાથમિક કસોટી સ્ક્રીનિંગ ટેસ્ટ અંગે ઉમેદવારની સૂચનાઓ પરિશિષ્ટ 1 તથા ઉમેદવારો માટે માર્ગદર્શક સૂચનાઓ પરિશિષ્ટ 2 ડાઉનલોડ કરી વાંચવું. એટલે આપણે વિડીયોમાં બતાવી રહ્યા છીએ એ જ છે. પ્રશ્નોના જવાબો સિવાય કોઈપણ અસંગત વિગતો ટીકા જવાબવાહી પુસ્તિકામાં લખવું નહીં. જય જલારામ કે પછી ઓમ કે હરિઓમ કે
કશું પણ અંદર લખવાનું નથી એવું અહીંયા સ્પષ્ટ કીધું છે. પરીક્ષાનો સમય પૂરો થયા પછી ઉમેદવારે જવાબ લખવાનું ચાલુ રાખવાનું નથી. શાંતિ જાળવી રાખવાની રહેશે. એ બધી કોમન સૂચનાઓ છે અને સુપરવાઇઝર દ્વારા જે કંઈ સૂચના આવે ચુસ્ત પાલન કરવાનું. ફરિયાદ હોય તો લેખિતમાં સચિવને મોકલવાની છે. એમાં પરીક્ષા પૂરી થાય પછી પરીક્ષા ખંડની આજુબાજુ ઊભું રહેવું કે ફરવું નહીં ચેતવણીઓ છે. એમાં કોઈપણ પ્રકારે ટેકો મેળવવા માટે કે અધિકારી કર્મચારી પ્રત્યક્ષ કે પરોક્ષ લાગવગનો પ્રયાસ ન કરવો અથવા બીજાનું નામ ધારણ કરવા માટે ડમી તરીકે ન આવવું અથવા બનાવટી દસ્તાવેજો સાથે ન હોવા જોઈએ. ખોટા નિવેદનો મહત્ત્વની માહિતી છુપાવતા હોય એવા નિવેદન કરવા માટે અથવા તો પરીક્ષા માટે તેની ઉમેદવારીના સંબંધમાં અન્ય કોઈ અનિયમિત અથવા અયોગ્ય સાધનનો આશ્રય લેવા માટે પરીક્ષા દરમિયાન ગેરરીતિનો ઉપયોગ કરવા એટલે કે અન્ય ઉમેદવારની જવાબે નકલ કરવાનો આવું બધું આમાં કંઈ કરવાનું નથી એવું સ્પષ્ટ કીધું છે. કોઈપણ ગેરરીતિ આચરવા માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કે આ બધું જે છે એમાં સ્વિચ ઓફ મોડમાં પણ સાથે રાખવાનો નથી. પરીક્ષા ખંડમાં ધૂમ્રપાન અશાંતિ એ બધું નથી કરવાનું. આ બધી સામાન્ય સૂચનાઓ એમાં છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ પરિશિષ્ટ 2ની વાત કરીએ. ઉમેદવારોની પસંદગી માટે યોજવામાં આવતી કોઈપણ રૂબરૂ મુલાકાત ઇન્ટરવ્યૂ માટે કાયમ અથવા સમય માટે બાકાત રાખશે તેનું ગેરલાયક ઠરશે તેને એવી સૂચના છે. કોઈપણ પરીક્ષા અથવા કોઈપણ પસંદગીમાંથી રાજ્ય સરકાર પોતાની નીચેની કોઈ નોકરી માટે કાયમ અથવા મુદત માટે બાકાત કરી શકશે એવું અહીં કીધું છે. એના જે કંઈ નિયમો છે શિસ્તભંગના પગલાં લઈ શકાશે પણ આવું કંઈક કરે તો. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એમાં અહીંયા કેટલા ઉમેદવારો બોલાવવાના છે એની બધી વાત કરેલી છે. એમાં 1 જગ્યા માટે 6, 2 જગ્યા માટે 8, 3 જગ્યા માટે 10 અને 4 કે તેથી વધુ જગ્યાના 3 ગણા ઉમેદવાર રૂબરૂ મુલાકાત માટે બોલાવવાના થશે. ત્યાર પછી પ્રાથમિક કસોટીમાં મેળવેલ ગુણ આખરી પસંદગી માટે ગણવામાં આવશે. કુલ ગુણના 15%થી ઓછા ગુણ મેળવશે તો તેમને અરજી ચકાસણી માટે પાત્રતા ગણવામાં આવશે નહીં. કામચલાઉ કી મૂકવામાં આવશે વેબસાઇટ ઉપર એ પણ અહીં કીધું છે. અને એની અંદર જે કંઈ રજૂઆત હોય તો નોટિસના દર્શાવેલ સમયની અંદર પરત કરવાનું છે. ત્યાર પછી આગળ જોઈએ પરિશિષ્ટ 2ની અંદર શું કીધું છે તો હેતુલક્ષી પરીક્ષા છે MCQ. આ પ્રકારની પરીક્ષામાં વર્ણનાત્મક આપણે જવાબો કરવાના નથી. 4 સૂચિત જવાબો હશે એમાંથી આપણે પસંદ કરવાનો છે. એનું સ્વરૂપ શું હોય છે તો 16/3/25ના પરીક્ષા 11 થી 12નો સમય. પ્રશ્નપત્ર 1 છે આપણું ભાગ 1 સામાન્ય અભ્યાસ જનરલ નોલેજ 100 પ્રશ્ન 100 ગુણ એટલે કે 60 મિનિટમાં 100 પ્રશ્નોનો જવાબ કરવાનો છે. ABCD અને E ઓપ્શન હશે એમાંથી એક પસંદ કરવાનો અને તમામ વિકલ્પો ખાલી રાખ્યા હોય એનકોડ કર્યા ના હોય તો ખોટા જવાબ હોય પ્રત્યેક નિશ્ચિત ગુણના 0.3 માર્ક કાપવાના થશે. એટલે વિકલ્પ E નોટ એટેમ્પ્ટ કરવાનો તો જ એના માટે કંઈ નેગેટિવ માર્ક કાપવાના રહેશે નહીં. એટલે તમે છોડી દેશો તો પછી તમારા માર્ક 0.3 કપાઈ જશે. ત્યાર પછી ઉદાહરણ એક આપેલું છે કે ભારતનું કયું રાજ્ય સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે તો એનું જે કંઈ જવાબ આવે એ C ગુજરાત છે. એમાં જવાબ વહીમાં Cનું વર્તુળ ભૂરી કે કાળી શાહીથી ડાર્ક કરવું. એને જવાબમાં ગુજરાત એમ લખવાનું નથી નહીં તો જવાબ રદ ગણાશે. જવાબ આપવાની પદ્ધતિ એમાં અલગથી OMR શીટ આપવામાં આવશે એની વાત કરી છે. તો આ રીતે પૂરે કુંડાળું કરવાનું છે. કરચલીઓ ન પડે ફાટી ન જાય તેની કાળજી રાખવાની. ABCD જે સિરીઝ એના જમણા ભાગે આપેલા હશે. OMR શીટ જવાબ સુનિશ્ચિત કર્યા બાદ જ વર્તુળમાં બોલપેનથી ડાર્ક કરવું. થોડું પણ રહી જાય તો રીડરમાં ન લઈ શકે તેથી તમારે સ્પષ્ટ કુંડાળું કરવાનું રહેશે. ત્યાર પછી કોઈ આયોગની જવાબદારી રહેશે નહીં. એકવાર ડાર્ક કરેલ જવાબને ત્યારબાદ બદલી શકાશે નહીં એટલે પૂરી વિચારણા કર્યા બાદ જ કરવું. ખાસ ધ્યાને લાવવાનું કે ઉમેદવારે પોતાના રોલ નંબર પ્રશ્નપત્રિકાની સિરીઝ કે તેના જેવી અગત્યની બાબતનું ખોટું એન્કોડિંગ કરે છે અધૂરું એન્કોડિંગ કરે છે તો તેની ઉમેદવારી રદ થઈ જશે. OMR શીટ ઉપર નિયત કરેલ જગ્યાએ ઉમેદવાર સહી ઉપરાંત ડાબા હાથના અંગૂઠાનું નિશાન અહીંયા સ્પષ્ટ ડાબા હાથના અંગૂઠાનું નિશાન ફરજિયાત કરવાનું છે. પોતાનો અંગૂઠો રૂમાલની મદદથી સાફ કરી દેવાનું જેથી શાહીનું નિશાન OMR શીટ પર બીજી જગ્યાએ ચોંટે નહીં. નિયત જગ્યાએ ડાબા અંગૂઠાનું નિશાન ઉમેદવાર સહી નહીં કરી હોય તો આવી OMR શીટ અમાન્ય ગણી તપાસવામાં આવશે નહીં. મહત્ત્વની જોગવાઈઓ પણ છે પરીક્ષાની જવાબદાર વહીમાં આપનું નામ રોલ નંબર ડાબા હાથના અંગૂઠાના નિશાન વગેરે
મહત્ત્વની જોગવાઈઓની અંદર આપણે વાત કરીએ તો આપનું નામ, રોલ નંબર, પરીક્ષાનું ડાબા હાથનું અંગૂઠાનું નિશાન વગેરે વિગતો ભરવાની થાય છે. 30 મિનિટ પહેલાં આપણે પરીક્ષા ખંડમાં ઉપસ્થિત થઈ જવાનું છે. કોઈપણ સંજોગોમાં પરીક્ષામાં પ્રવેશ આપવામાં નહીં આવે પછી પ્રવેશપત્ર લાવવાનું છે. પરીક્ષા પૂરા સમય દરમિયાન ખંડ છોડવાની પરવાનગી નથી. પરીક્ષા પૂરી થયા બાદ નિરીક્ષક પાસે જમા કરાવવાની પ્રશ્ન પુસ્તિકા લઈ જવાની છે. આપે જવાબમાં બંને ભાગની વિગતો કાળી સહી કે બોલપેનથી ભરવાની છે, કાળી અથવા ભૂરી. પ્રશ્ન પુસ્તિકા પર આપેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચવાની. રફ પેપર, ડ્રોઈંગ સાધનો, ગાણિતિક સાધનો, કેલ્ક્યુલેટર વગેરે નથી લાવવાના. રફકામ પ્રશ્ન પુસ્તિકાની કોરી જગ્યાએ કરવાનું. અલગ કાગળ તમને આપવામાં આવશે નહીં. એમાં વિશેષ સૂચનાઓ: નિરીક્ષકની સહી વિનાની જવાબ વહી અયોગ્ય ગણાશે, એટલે જો કદાચ રહી જાય તો આપણે નિરીક્ષકનું ધ્યાન દોરવાનું. પુસ્તિકા મળ્યા તેના પર ABCD લખેલ છે કે ક્રમ પુસ્તિકા પર લખાય છે કેમ, તેના પૃષ્ઠ છપાયેલ છે કેમ, કે તમામ આપણે જોઈ લેવાનું છે. ખોલવાનું ન કહે ત્યાંથી ખોલવાનું નહીં. અને પ્રશ્નપત્રિકા પર આપેલા ખાનામાં બેઠક નંબર લખવો. જવાબ વહી પર પ્રશ્ન પુસ્તિકાની સિરીઝ આપેલ છે, એ પણ ભૂરી અથવા કાળી પેનથી એનકોડ કરવી. પરીક્ષાનું સમાપન નિરીક્ષક દ્વારા લખવાનું બંધ કરવામાં કહે એટલે આપણે લખવાનું બંધ કરી દેવાનું રહેશે. મોટાભાગે CCTV કેમેરા તમામ કેન્દ્ર ઉપર છે, એટલે પરિશિષ્ટ 1ની સૂચના ક્રમાંક 15 દરઅસલ ગેરરીતિ કરવાનું સાબિત થશે તો શિક્ષાને પાત્ર ઠરશે. તેની ઉમેદવારોએ નોંધ લેવી. અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની YouTube ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર.